અમદાવાદમાં જે સ્થિતિ છે એ સ્થિતિ લઈને અમદાવાદ પોલીસ કમિશનર હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા પહોંચે. સર, વહેલી સવારથી વરસાદ, આપ ખુદ પણ અત્યારે રોડ રસ્તા ઉપર છો, શું કહેશો? સવારથી લગભગ જો 7 થી 8 ઇંચ બારિશ થઈ ચૂકી છે અને એના લઈને જો અમદાવાદ શહેરના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા આવી. ગાડીઓ ત્યાં બંધ થઈ ગઈ જોઈએ, જેથી ઓર બી જામ થઈ ગયા જોઈએ. મોટા વ્હીકલ જો એ ગલત ડાયરેક્શનમાં આવી ગયા, જેના લીધે પ્રોબ્લેમ થઈ હતી જોઈએ. તો તાત્કાલિક જો પૂરે શહેરમાં જો એ પોલીસના જેટલી બી અમારી ટ્રાફિક પોલીસ છે જ એની મદદમાં તમામ થાનાના પોલીસ, પીઆઈ, એસીપી, ડીસીપી, જેસીપી બધા લોકો બહાર આવીને અલગ અલગ વિસ્તારમાં જો ટ્રાફિક નિયમન કરે, ગાડીઓ બહાર કઢાવે જો. અને સાથોસાથ જો એવા ટાઈમ હતા કે લોકો ઓફિસ જતા હતા અને સ્કૂલના બાળકો જો સ્કૂલ ગયા હતા એના બી અમુક સ્કૂલવાળા એના પેરેન્ટ્સને જાણ કરી કે આવીને બાળકોને તમે લઈ જાઓ, તો આ લોકો બી થોડા સો વ્હીકલ લઈને આવ્યા જોઈએ. તો આ સતત ચીજોને જો અમે લોકો જોયા તો ટીમો તાત્કાલિક જો અલગ અલગ જગ્યા પહોંચી જોઈએ. ગાડીઓને કઢાવવાની, નાના બાળકોને જેના પાસે વાહન નહીં હતા પોલીસના વાહન એના ઘરે મોકલવામાં આવેલા છે. અને સાથોસાથ જો અમારા વડીલો હતા, વડીલોને બી જો પાણીવાળા વિસ્તાર હતા એનાથી સેફલી બહાર લઈ ગયા જોઈએ. અને જ્યાં જ્યાં પાણી ભરાયેલા હતા જો અમે લોકો લગભગ આઈડિયા સવારથી જ આવી ગયા છે, ત્યાં પોલીસની ટીમ હાજર રહીને જો ટ્રાફિક નિયમન બી કરાવતી જાય અને એએમસી સાથે સંકલન કરીને જો બી ગટર વગેરે છે ખોલાઈને જો બી પાણી ત્યાંથી નીકળે એવી બી કામગીરી કરવામાં આવી જોઈએ. અમારા કંટ્રોલ રૂમ જો પૂરા છે લગભગ જો અંદાજિત જેટલા બી અમારા કેમેરાઓ છે એવા જ વિસ્તારમાં અત્યારે એના મૂકવામાં આવેલા છે કે જેથી જો ટ્રાફિક અને પાણી બંને ઉપર વોચ રાખવામાં આવે. અને કન્ટિન્યુઅસ કંટ્રોલ ડીસીપી દ્વારા જો અલગ અલગ જો પોલીસ થાનાઓમાં ફોન કરીને સૂચનાઓ આપવામાં આવી રહી છે કે લોકો શું કામ કરે જેથી લોકોને કોઈ તકલીફ નહીં પડે. અને આ બારિશ આવનાર સમય બી રહેવાની છે, આજે બી થવાના છે, કાલે બી થવાના છે. જો સ્કૂલ કોલેજ તો બંધ કરવામાં આવેલા છે, લેકિન અમે લોકોને બી ખ્યાલ અત્યારે આઈડિયા આવી કે કઈ વિસ્તારમાં તકલીફ પડી રહી છે, જેથી અમારી પૂરી હાજરી તે જ વિસ્તારમાં રહેવાની છે. જો ઓર અમે બધાના આપના માધ્યમથી અપીલ પણ કરીએ છીએ કે અગર જરૂરી હોય ત્યારે આપ ઘરથી બહાર નીકળો, અદરવાઇઝ બહાર નીકળવાના ટાળો જોઈએ. અને નાના દીકરા દીકરીઓને ખાસ ધ્યાન રાખજો કે જ્યાં પાણી ભરાયેલા હોય ત્યાં એને નહીં જવા દેવાના. વડીલો બી અગર જરૂર હોય તો બહાર જાય, નહીં તો વડીલોને બી ઘરમાં રાખો એવા અમે આપસે વિનંતી કરીએ છીએ. કોઈ પણ સંજોગ હોય તો પોલીસને 112 નંબર ઉપર અથવા પોલીસને આપ જાણ કરશો. આપના માટે અમે સેવામાં એકદમ ખડે પગે રહીશું. આમ તો વરસાદની આગાહી 2 દિવસ સતત 24 કલાક સુધી છે, પોલીસ થાકી નહીં જાય, આખી રાત આ પ્રમાણે રહેશે, શું કહેશો તમે? ને અમે લોકો આ સૂચના આપી છે જો જે પોઈન્ટના આઈડિયા આવી ગયા છે, ક્યાં ક્યાં તકલીફો પડી હતી સવારે, તો ત્યાં જ રહે. આપણા જો જમવાનું વગરની વ્યવસ્થા ત્યાં જ કરી લે. લેકિન જબ તક સ્થિતિ પૂરી બારિશના નોર્મલ નહીં થઈ જાય તબ તક કોઈ લોકો જો આપણી જગ્યા ના છોડે જાય. તો આ છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર. તમે જોઈ શકો છો કે માનવતાની મહેક જે છે, આમ તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે, પરંતુ માનવતાની મહેક જે છે મહેકી રહી છે. ખુદ પોલીસ કમિશનર જે છે રોડ રસ્તા ઉપર આવી વરસાદની વચ્ચે વ્યવસ્થા જે છે કરતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન તુષાર સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. પોલીસ ખડે પગે છે. ઝી 24 કલાક સાથે આ સંવાદ થયો. એમાં પોલીસે કહ્યું છે કે જો કામ વગર બહાર ન નીકળો, કામ નથી ઘરે જ રહો, ઘરે જ રહો, પરિવાર સાથે રહો, કામ વગર બહાર ન નીકળો, જો નાના બાળકોને બહાર ન કાઢો. અને આ બધી વાત પોલીસ તરફથી કહેવામાં આવેલી છે.